નમસ્કાર, તો હું છું વિપુલ ને તમે જોઈ રહ્યા છો ઘણું બધું. તો ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારોએ ચૂંટણી ફોર્મ ભર્યા હતા. આ ફોર્મ ભર્યા બાદ હવે રાજનીતિ શરૂ થઈ છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે પરેશ ધાનાણી ચૂંટણી આચારસંહિતામાં દરગાહ પર દર્શને ગયા હતા. આ બાદ ઉમેશ મકવાણાના પણ ફોર્મ રદ થવાની માંગ કરી છે. શું છે સમગ્ર માહિતી જાણીએ. તો ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો જંગ જામ્યો છે. રાજ્યની 26 લોકસભા અને વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ 19મી એપ્રિલે ઉમેદવારી પત્ર ભરી દીધા હતા. ત્યારે ભાજપ દ્વારા ભાવનગર બેઠકથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ઉમેદવારી પત્ર રદ કરવાની માંગ કરવામાં આવી છે. ભાજપનો આરોપ છે કે ઉમેશ મકવાણાએ એફિડેવિટમાં ખોટી માહિતી આપી છે. તો બીજી તરફ ભાજપે રાજકોટ બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સામે દરગાહમાં ચૂંટણી પ્રચાર કરવા બદલ આચારસંહિતા ભંગની ફરિયાદ દાખલ કરવા ચૂંટણી પંચને રજૂઆત કરી છે. ભાવનગર બેઠકથી આપના ઉમેદવાર ઉમેશ મકવાણાના એફિડેવિટ પર ભાજપે વાંધો ઉઠાવ્યો છે. ભાજપે ઉમેશ મકવાણાના એફિડેવિટમાં અમુક ખોટી માહિતી આપવામાં આવી હોવાની દલીલો સાથે અરજી કરી છે. ભાજપનો આરોપ છે કે ઉમેશ મકવાણાની આવક છેલ્લા 5 વર્ષની દર્શાવેલી આવક કરતાં વધારે જણાય છે. જો કે એફિડેવિટમાં વિસંગતતાના કારણે જવાબ આપવા આપના ઉમેદવારે સમય માંગ્યો છે. આ બાબતે ભાવનગરના ઉમેદવાર ઉમેશ મકવાણા શું કહી રહ્યા છે જાણીએ. આજે ભાવનગર કલેક્ટર ઓફિસ ખાતે ભાવનગર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માનનીય નીંબુબેન બાંભણિયા દ્વારા મારા ફોર્મમાં ચકાસણીમાં વાંધો લેખિત ઉપાડવામાં આવ્યો છે. જે રીતના પોતે ગેરહાજર રહ્યા અને સરકારી તંત્રનો સરકારી પીપીનો માનનીય ઉત્પલભાઈ દવેનો ઉપયોગ કરી અને કલેક્ટરમાં મૌખિક લેખિત વાંધો ઉપાડવામાં આવ્યો છે. એને જોતા એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી એમના ઉમેદવાર અને ખુદ ભારતીય જનતા પાર્ટી એ એમની હાર હારી ગઈ છે, એટલે ખોટા વાંધા ઉપાડવામાં આવ્યો છે. તંત્રને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને આજે મેં લેખિત માન્ય કલેક્ટરશ્રીને સમય માંગ્યો છે કાલ 11 વાગ્યા સુધીનો. અને ચોક્કસપણે જે રીતના તંત્રને દબાવવાની ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે અને એ બિનહરીફ થવાનો અત્યારે એ પ્રયત્ન કરવા જઈ રહી છે, પણ એની ઉપરથી સાબિત થઈ રહ્યું છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે સરકારી વકીલનો તંત્રનો ગેરઉપયોગ કરી એની ઉપર દબાણ લાવી અને મારું ફોર્મ રદ કરવાનું જે રીતના પ્રયત્ન કરી રહી છે તેને આમ આદમી પાર્ટી અને હું ઉમેદવાર તરીકે વખોડી રહ્યો છું. જો એમનામાં તેવર હોય, હિંમત હોય તો લોકશાહીની રીતના ચૂંટણી લડી બતાવે. બાકી ગુજરાતની જનતા, મારી બોટાદની જનતા, ભાવનગરની જનતા આગામી ચૂંટણીમાં આનો ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને આનો જવાબ આપવા જઈ રહી છે. અને તમે જોયું હશે કે ભાઈ નીમુબેન બાંભણિયા પોતે જ્યારે ફોર્મ દેવા રજૂ કરવા આવ્યા ત્યારે મેન્ડેટ પણ રજૂ એમને નહોતો કર્યો, તેમ છતાં પણ મેં વ્યક્તિગત રીતના વાંધો નહોતો ઉપાડ્યો. જ્યારે ફોર્મ રજૂ કરવા અને મેન્ડેટ દેવા આવ્યા ત્યારે એના ટેકેદારને હરુભાઈ ગોંડલિયા દ્વારા એમનું ફોર્મ રજૂ કરવામાં આવ્યું હતું. અને હરુભાઈ ગોંડલિયા સાહેબ જે પોતે ઉમેદવારના ટેકેદાર ન હોવા છતાં પણ એમને ફોર્મ રજૂ કર્યું, તેમ છતાં મેં એક લોકશાહીનું પર્વ સરસ મજાનું ઉજવાય તેમ છતાં મેં એમના ફોર્મમાં વાંધો નથી ઉપાડ્યો. પણ એમાં જોતા એવું લાગે છે કે ભાઈ નીમુબેન બાંભણિયા ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટી એક ડરી ગઈ છે, એટલે ફોર્મ રદ કરવાનું સુનિયોજિત કાવતરું કરી રહી છે. પણ આનું ચોક્કસપણે અમે કાલે જવાબ રજૂ કરવાના છીએ. કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ આચારસંહિતાનો ભંગ કર્યો હોવાની ભાજપે ચૂંટણી પંચને રજૂઆત કરી છે. ભાજપે દાવો કર્યો છે કે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ વાંકાનેરમાં ધાર્મિક સ્થળ દરગાહની મુલાકાત લીધી હતી. ત્યારે તેમણે કોંગ્રેસ પક્ષના ચૂંટણી ચિહ્નવાળો ખેસ પહેરીને દરગાહ પર ફૂલ અને ચાદર ચડાવી હતી. કોંગ્રેસ પક્ષના ઉમેદવાર હોવા છતાં તેમણે ધાર્મિક સ્થળનો ચૂંટણી પ્રચારમાં ઉપયોગ કર્યો છે. આ અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તો આ તમારા સમાચાર. જો આ સમાચાર તમને ગમ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આભાર.